સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાર્ટ 1 કોમ્પ્યુટરનો પરિચય. ચલો આપણે જાણીએ મિત્ર સર સાથે. તો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ મેં તમને આઉટપુટ યુનિટ અને ઇનપુટ યુનિટ તમને સમજાવ્યું હતું. તો આજે આપણે દેખશું મેમરી યુનિટ અને પ્રોસેસિંગ યુનિટ. આજે આપણે કયું દેખશું? મેમરી યુનિટ અને પ્રોસેસિંગ યુનિટ. બરાબર સ્ટુડન્ટ્સ? તો ચલો આપણે દેખીએ. તો મેમરી યુનિટ તો સ્ટુડન્ટ્સ તમને ખબર જ છે કે કોઈ બી એક્સટર્નલ મેમરી હોય, બરાબર, યા તો ઇન્ટરનલ મેમરી હોય. તમે લોકો દેખ્યું હશે કે કોમ્પ્યુટરની અંદર રેમ, રોમ, હાર્ડ ડિસ્ક બધું અંદર ઇનબિલ્ટ આવતું જ હોય છે. બરાબર. આગળ આપણે રેમને ચેન્જ કરવાની હોય તો આપણે ચેન્જ બી કરી શકીએ છીએ, એકદમ આસાનીથી કરી શકીએ છીએ અને આપણું કોમ્પ્યુટર બી થોડું સ્પીડમાં થઈ જાય છે. અગર બી 2 જીબીની રેમ છે આપણી પાસે અને આપણે એને 1 જીબીમાં આપણે એને કન્વર્ટ કરવી છે, તો ઓબ્વિયસલી વસ્તુ છે, સોરી, 2 જીબીની રેમ છે અને આપણે એને 16 જીબીમાં યા તો 28 યા તો 4 જીબીમાં આપણે એને કન્વર્ટ કરવી છે, તો બહારથી પરચેસ કરીને આપણે લઈએ અને સીધું થઈ જતું હોય છે. બરાબર. તો સ્ટુડન્ટ ચલો આપણે દેખીએ મેમરી યુનિટ. એનો ફર્સ્ટ પોઈન્ટ, ઇનપુટ ડિવાઇસ વડે દાખલ કરાયેલી માહિતીને કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહવાની જરૂર પડે છે. તો સાચી વસ્તુ છે ને. આપણે કઈ બી વસ્તુ સંગ્રહ કરશું, કઈ બી વસ્તુ, જેમ કે કોઈ એક આપણે ફાઇલ બનાવી છે, વર્ડમાં બનાવી, એક્સેલમાં બનાવી યા તો પાવર પોઈન્ટમાં બનાવી, તો એ ફાઇલને આપણે સંગ્રહ કરવા માટે જરૂર તો પડશે ને. એ ફાઇલને આપણે સંગ્રહ તો કરવો પડશે ને, કે ડિલીટ કરી દેવાનું. અગર ડિલીટ જ કરવાનું હોત તો પછી બનાવવાની શું જરૂર છે? આપણે ફાઇલ છે બનાવવાની? કશી જરૂર નથી બનાવવાની ફાઇલ આપણે. બરાબર. તો એટલે કોઈ બી વસ્તુ આપણે બનાવતા હોઈએ કોમ્પ્યુટર અંદર તો હંમેશા એ વસ્તુને આપણે સેવ કરતા રહેવાનું અને હરેકની અંદર આપણે એને સેવ કરતા રહેવાનું. બરાબર. હવે બીજો પોઈન્ટ છે, કોમ્પ્યુટર મેમરીને વિવિધ પ્રકારે ડેટા, સૂચનાઓ અને પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા પરિણામ સ્વરૂપે સંગ્રહી શકાય છે. તો મેં તમને સમજાવ્યું ને કે તમે કોઈ વર્ડ ફાઇલમાં તમે વર્ડ ફાઇલમાં કંઈ બનાવ્યું છે, યા તો તમે મૂવી બહારથી તમે લઈને આવ્યા છો, યા તો તમે મ્યુઝિક તમે લઈને આવ્યા છો. બરાબર. તો એ બધી વસ્તુ તમારે તમારા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવી છે, તો તમે ક્યાં કરશો? તો તમને ખબર છે ને આપણી પાસે ત્રણ યા 2 ડ્રાઈવ હોય છે, એમાં કોઈ બી જગ્યાએ આપણે સેવ કરતા હોઈએ છીએ. તો સૌ પ્રથમ જ્યાં પહેલાં જે સેવ થાય છે એ આપણે ક્યાં સેવ થાય છે? આપણી જે પ્રાથમિક મેમરી છે. ક્યાં સેવ થાય છે? આપણી જે પ્રાથમિક મેમરી છે, પ્રાથમિક મેમરી બી કહેવાય છે રે, અને બીજું એને હંગામી મેમરી બી કહેવાય છે. બરાબર. શું કીધું મેં તમને? એને પ્રાથમિક મેમરી બી કહેવાય છે અને બીજું હંગામી મેમરી બી એને કહેવાય છે. તો સૌ પ્રથમ પહેલાં એમાં સ્ટોર થશે. એના પછી આપણે અગર લેવું હશે બીજા કોઈ ડ્રાઈવમાં તો આપણે લઈ શકશું, બટ સૌ પ્રથમ તો તે ક્યાં સેવ થશે? એની પ્રાથમિક મેમરીમાં સેવ થશે અને હંગામી મેમરી બી એને કહેવાય છે. થર્ડ પોઈન્ટ, કોમ્પ્યુટર આ પરિણામનો ક્ષણિક, ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે સંગ્રહ કરે છે. તો ઓબ્વિયસલી વસ્તુ છે ને, હંમેશા મેમરી લાંબો સમય માટે જ સ્ટોર કરતું હોય છે ને. તમને વસ્તુ ખબર છે? તમે અહીંયા નહીં, તમે કોઈ બી જગ્યાએ તમે દેખો, વોટ્સઅપના મેસેજો આપણે કેટલાય મોકલીએ છીએ, વોટ્સઅપના મેસેજો. બરાબર. તો એ કઈ જગ્યાએ સ્ટોર તો થાય છે ને, એ કોઈ જગ્યાએ સ્ટોર તો થતા હશે ને. તો એ સ્ટોર થયેલી જગ્યાને શું કહેવાય? સર્વર કહેવાય. એ ક્યાં સ્ટોર થાય છે? સર્વર પર સ્ટોર થાય છે. પણ જો બહુ વધારે ડેટા સ્ટોર કરવાનો હોય ને તો એને ક્લાઉડ ઉપર સ્ટોર, આપણે જે ઇન્ટરનેટથી જે સ્ટોર થતું હોય ને એને ક્લાઉડ સ્ટોર ડેટા કહેવાય. બરાબર. એટલે કે બધો ડેટા ક્યાં સ્ટોર થાય છે? ક્લાઉડમાં સ્ટોર થાય છે. અહીંયા શું છે? આપણી મેમરીમાં સ્ટોર થાય છે. એ મેમરી આપણી ક્યાં છે? અંદર જ આપેલી છે. અને જે ઇન્ટરનેટ થ્રુ જેટલો બી ડેટા સ્ટોર થતો હોય છે એ ક્લાઉડ સ્ટોર, યાની કે ક્લાઉડમાં સ્ટોર થાય છે. એટલે તમે એવું ના સમજતા કે ક્લાઉડ એટલે આપણે વાદળ, એ વાદળ નહીં. બરાબર. ક્લાઉડ એટલે એક સર્વર આવે છે, એ તમને કહું કોના સર્વર છે. ખુદના સર્વર, એક ગૂગલનું છે, એક અમેઝોનનું છે. બરાબર. અને એક એપલનું બી છે, ખુદનું જ સર્વર છે. ગૂગલનું બી છે અને સૌથી, મારા ખ્યાલથી સૌથી મોટું સર્વર કદાચ અમેઝોનનું છે. બરાબર. તો એ બધો ડેટા ક્યાં સ્ટોર થશે? આપણે કોઈ બી વોટ્સઅપનો ડેટા અને
મોબાઈલની અંદર જે બી ડેટા આપણે ડિલીટ કરીએ છીએ બધો ડેટા થશે સ્ટોર આપણે ક્લાઉડ સર્વર બેઝ ઉપર થશે, બરાબર. તો એ તો બહુ મોટી વાત થઈ ગઈ. એમાં તો બહુ ઘણા બધા ડેટા સ્ટોર થતા હોય છે, પણ આપણે નાના નાના ડેટા બધા સ્ટોર કરીએ છીએ તેમાં આપણે શેમાં કરીએ છીએ? તો સૌપ્રથમ આપણે પ્રાથમિક મેમરીમાં જ આપણે સ્ટોર કરીએ છીએ, અને પછી આપણે કોઈ બીજાની અંદર આપણે એ જોતું હશે ડેટા તો આપણે શું કરશું? આપણી સેકન્ડરી મેમરી ભરાવીશું, બરાબર. એનો ફોર્થ પોઈન્ટ, માહિતીને લાંબા સમય સુધી સંગ્રહવા કે સાચવવા માટે સેકન્ડરી મેમરી અથવા ગૌણ મેમરી જરૂરિયાત પડે છે. તો જો મેં તમને ના કીધું કે ભાઈ મારું કોમ્પ્યુટર બગડી ગયું તો મારે બધો ડેટા ઓલરેડી હું શેમાં લઈ લઈશ? સેકન્ડરી મેમરી. હવે સેકન્ડરી મેમરી કોને કહે છે? તો જો સીડી છે, હાર્ડ ડિસ્ક, પેનડ્રાઈવ, પછી આપણે ડીવીડી, ઘણી બધી એવી વસ્તુઓ છે. આપણે જો આપણા મોબાઈલમાં બી અમુક ડેટા આપણે સ્ટોર કરતા હોઈએ છીએ, એક એસડી કાર્ડ યાની કે નાનું મેમરી કાર્ડ બી આવતું હોય છે, પેનડ્રાઈવ બી આવે છે. તે બધી સેકન્ડરી મેમરીથી. ફ્લોપી બી આવતી હતી, તમને ખબર હોય સ્ક્વેર કલરની ફ્લોપી, સ્ક્વેર ટાઈપની હતી ફ્લોપી આવતી હતી. તો એ ફ્લોપી બી પહેલાં બહુ ચાલતી હતી. પછી નાની નાની સીડીઓ આવતી હતી, એમાં બી આપણે આપણો ડેટા સ્ટોર કરતા હતા, બરાબર. તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં આપણે ડેટા આપણો સ્ટોર કરીએ છીએ, બરાબર. તો એ આ જે ડેટા જે આપણે સ્ટોર કરીએ છીએ ને એ આપણી સેકન્ડરી મેમરીમાં, અને જે આપણો સંગ્રહ થાય છે ડેટાનો, જે આપણા લેપટોપની અંદર જ સંગ્રહ થાય છે એને શું કહેવાય? પ્રાથમિક મેમરી કહેવાય. શું કહેવાય? પ્રાથમિક મેમરી. અને બીજા કયા નામે ઓળખાય છે? હંગામીના નામે ઓળખાય છે. બીજાને કયા નામે ઓળખાય છે? હંગામીના નામે ઓળખાય છે, બરાબર. અને આપણે જે મેમરી આ છે સેકન્ડરી મેમરી, એને બીજા કયા નામે ઓળખાય છે? ગૌણ મેમરીના નામે ઓળખાય છે. સેકન્ડરી મેમરીને ગૌણ મેમરી નામે ઓળખાય છે, અને પ્રાથમિક મેમરીને હંગામી મેમરી નામે ઓળખાય છે, બરાબર. તો જો બીજી વસ્તુ કે સેકન્ડરી મેમરી સ્થાયી હોય છે. સેકન્ડરી મેમરી કેવી હોય છે? સ્થાયી હોય છે. આ તમારો જે ક્વેશ્ચન છે ને એ 1 માર્કનો છે. વિકલ્પોમાં આ પ્રશ્ન આવે છે ને આવે છે ને આવે જ છે, બરાબર. લાંબા સમય સુધી ને જળવાઈ રહે છે. એવું નહીં ભાઈ કે ભાઈ હા નો ડાઉટ આપણું ડિવાઇસ અગર આપણી પેનડ્રાઈવ કે બગડી ગઈ છે તો ઓબ્વિયસલી વસ્તુ છે કે એ જતું રહેશે, ડેટા આપણો જતો રહેશે. બટ આપણી પાસે છે અને આપણે એની કેર કરીએ છીએ તો ઓબ્વિયસલી વસ્તુ છે કે આપણી પાસે વર્ષોનો ડેટા આપણી પાસે પડ્યો હશે, બરાબર. જે સાધનો સેકન્ડરી મેમરી કે ગૌણ મેમરીનો ઉપયોગ કરી છે તેને સેકન્ડરી મેમરી કહે છે, હે ને? તો અને એને બીજા નામે બી ઓળખાય છે કે સ્ટોરેજ ડિવાઇસ પણ એને કહે છે. બીજું શું કહે છે? સ્ટોરેજ ડિવાઇસ બી કહે છે. તો આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમને મેમરી યુનિટ ખબર પડી ગઈ હશે, બરાબર. કંઈ બી ક્વેરી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી જ શકો છો, બરાબર. તો સ્ટુડન્ટ્સ હવે આપણે દેખીએ પ્રોસેસિંગ યુનિટ. ઓકે, શું દેખીએ આપણે? પ્રોસેસિંગ યુનિટ. તો દેખો સ્ટુડન્ટ્સ, સૌ પ્રથમ શું થશે? પ્રોસેસિંગ યુનિટમાં ઇનપુટ, પછી કંટ્રોલ યુનિટ અને એએલયુ યુનિટ. એએલયુ યુનિટ યાની એરેથમેટિક લોજિક યુનિટ. એરેથમેટિક લોજિક યુનિટ શું થાય છે? એરેથમેટિક લોજિક યુનિટ. ઓકે, એએલયુ તમે 8th સ્ટેન્ડર્ડમાં બી તમે શીખી ગયા હતા, બરાબર. અહીંયા બી આવે જ છે એએલયુ. ઉપર કંટ્રોલ યુનિટ. કંટ્રોલ યુનિટનું શોર્ટ ફોર્મ શું છે? સીયુ. કંટ્રોલ યુનિટનું શોર્ટ ફોર્મ શું છે? સીયુ. અગર તમારે એક્ઝામમાં આવે છે કે સીયુનું મિનિંગ શું થાય તો કંટ્રોલ યુનિટ. શું થાય? કંટ્રોલ યુનિટ. પછી તમને સીપીયુનું ફૂલ ફોર્મ પૂછે તો તમે શું લખશો? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પછી તમે રેમનું પૂછે તો રેમ, તો રેન્ડમ એક્સેસ મેમરી. પછી તમને રોમનું પૂછે તો રીડ ઓનલી મેમરી. તો આ બધી છે ને શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ તમને યાદ હોવા જ જોઈએ, બરાબર. પછી એવું ના થાય કે એક્ઝામ ટાઈમે બધું બાષ્પીભવન થઈ જાય, હે ને? તો ચલો હવે આપણે આવીએ આપણી ગાડી પર. ઇનપુટ. ઇનપુટ શું કરે છે? યાની કે પ્રોસેસમાં જાય છે. પ્રોસેસમાં ક્યાં જાય છે? કંટ્રોલ યુનિટમાં યા તો એએલયુમાં. અને પછી ક્યાં જશે? આપણને આઉટપુટ મળશે. પણ દેખો વચ્ચે એક સિસ્ટમ આપેલી છે. કંટ્રોલ યુનિટની આપેલી છે અને એએલયુની આપેલી છે. હવે એએલયુ શેનું વર્ક કરે છે? જ્યારે બી
કેલ્ક્યુલેશનનું વર્કઆઉટ હશે, જ્યારે બી કેલ્ક્યુલેશનનું વર્કઆઉટ હશે ત્યારે ALU કામ કરશે. શું કીધું મેં તમને? જ્યારે બી કેલ્ક્યુલેશનનું વર્કઆઉટ હશે ત્યારે તમારું કામ કોણ કરશે? એરેથમેટિક લોજિક યુનિટ કરશે. અને બાકી બધાને કોણ સંભાળે છે? કંટ્રોલ યુનિટ. યાની કે પ્રોસેસિંગ થવા માટે બાકી બધાને કોણ સંભાળે છે? કંટ્રોલ યુનિટ સંભાળે છે. ખાલી જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું હશે ત્યારે ALU એ પ્રોસેસિંગ કરાવે છે, બરાબર. અને પછી આપણને શું મળે છે? ઇનપુટ મળે છે. પછી આપણને શું મળે છે? ઇનપુટ મળે છે. જો હું બોલું છું, ડેટા અને સૂચનાઓને મેમરીમાં દાખલ કર્યા બાદ સૂચનાઓની અમલ કરવામાં આવે છે અને તેના આધારે પરિણામ તૈયાર કરવામાં આવે છે. એટલે જે બી આપણે સૂચના આપીએ છીએ એ સૂચનાના આધારે આપણે શું કરીએ છીએ? પરિણામો તૈયાર કરીએ છીએ, બરાબર. હવે જો ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ પરિણામનો મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે અથવા તેને આઉટપુટ એકમ ઉપર મોકલવામાં આવે છે. હા, તો સાચી વસ્તુ છે ને. આપણે શું કરીએ છીએ ભાઈ? કઈ બી વસ્તુનો આપણે સંગ્રહ કરીએ છીએ અને પછી આપણે શું કરશું? જ્યારે એનો જરૂર પડે છે ત્યારે જ આપણે એના આઉટપુટ ડેટામાં આપણે મોકલશું ને. જેમ કે સમજો હું 3+4 લખું છું, મેં શું લખ્યું? 3+4. તો મેં ખાલી ડેટા હજુ ખાલી સ્ટોર યાની કે સેવ કરી રાખ્યો છે, પણ એનું આઉટપુટ મેં દેખ્યું નહીં દેખ્યું. પણ જ્યારે મને જરૂર પડશે ત્યારે હું શું કરીશ? એનું આઉટપુટ દેખીશ. જ્યારે મને જરૂર પડશે ત્યારે હું શું કરીશ? એનું આઉટપુટ દેખીશ, બરાબર. તો જો મેં તમને હજુ બી કહું છું કે સૌ પ્રથમ શું થશે? ઇનપુટ થશે. ઇનપુટ થયા બાદ એ દેખશે કે ભાઈ કેલ્ક્યુલેશન માટે છે. અગર જો કેલ્ક્યુલેશન માટે હશે તો એ ક્યાં જશે? ALUમાં જશે. બટ એ કેલ્ક્યુલેશન માટે નહીં હોય અને બીજી બધી માહિતીઓ માટે હશે તો એ ક્યાં જશે? કંટ્રોલ યુનિટમાં જશે. ક્યાં જશે? કંટ્રોલ યુનિટમાં જશે. અને લાસ્ટ જ્યારે એના આઉટપુટ જ્યારે આપણને આઉટપુટ જોતું હશે ત્યારે આપણે આઉટપુટ એનું મેળવી શકશું, બરાબર. સૂચનાઓને અમલ કરવા માટે કોમ્પ્યુટર વડે કરવામાં આવતી ગાણિતિક કે તાર્કિક ગણતરીઓને એરેથમેટિક લોજિક યુનિટ કહે છે, બરાબર. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ કોઈ બી કેલ્ક્યુલેશન માટે ઉપયોગ કરવામાં આવતું હોય એને શું કહે છે? ALU કહે છે. ALU કહે છે. ALU નો મિનિંગ શું થાય? એરેથમેટિક લોજિક યુનિટ. ALU નું મિનિંગ શું થાય? એરેથમેટિક લોજિક યુનિટ, બરાબર. જો બેટા હવે દેખો બે આપણને એક નીચે એક એરો આપ્યો છે અને એમાં આપણને બે મેમરી આપી છે. એક મેમરી આપણને આપી છે પ્રાઇમરી મેમરી અને બીજી મેમરી આપણને આપી છે સેકન્ડરી મેમરી. મેં તમને હમણાં જ કીધું પ્રાઇમરી મેમરી એટલે પ્રાથમિક મેમરી અને હંગામી મેમરી. પ્રાઇમરી મેમરી એટલે પ્રાથમિક મેમરી અને હંગામી મેમરી, અને સેકન્ડરી મેમરી એટલે કે સેકન્ડરી મેમરી અને ગૌણ મેમરી. સેકન્ડરી મેમરી એટલે સેકન્ડરી મેમરી અને ગૌણ મેમરી, બરાબર. તો જો બેટા પ્રાઇમરી મેમરી એટલે કે જે આપણી રેમ રોમ છે ને એ આપણી પ્રાઇમરી મેમરી કહેવાય, બરાબર. કે જે બી ડેટા આપણે અંદર સ્ટોર કરીએ છીએ એ આપણી ડ્રાઈવમાં જાય છે, યાની કે આપણે લેપટોપમાં જ રહે છે. અને સેકન્ડરી મેમરી એટલે કે જે આપણે પેનડ્રાઈવ છે, સીડી છે, પછી આપણે હાર્ડ ડિસ્ક છે, પછી ફ્લોપી છે હતી, ફ્લોપી બી આવતી હતી, તે બધી કઈ કહેવાય? સેકન્ડરી મેમરી કહેવાય. બધી કઈ મેમરી કહેવાય? સેકન્ડરી મેમરી કહેવાય, બરાબર. તો જો કોમ્પ્યુટરમાં સૂચનાના અમલના સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરવાની કામગીરી માટે યુનિટ એટલે કે કંટ્રોલ યુનિટ યાની કે CU હોય છે. મેં તમને હમણાં જ તમને કીધું કે આપણે કઈ બી કાર્ય બીજા કોઈ કાર્યને આપણે કરવું હોય તો કોણ કરે છે? કંટ્રોલ યુનિટ એનું કામ કરે છે, બરાબર. ALU અને કંટ્રોલ યુનિટ ભેગા મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની રચના કરે છે, બરાબર. જુઓ કોણ બંને ભેગા થઈને કરે છે? કંટ્રોલ યુનિટ અને ALU યુનિટ એ બંને ભેગા થઈને કોની રચના કરે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની રચના કરે છે. કોની રચના કરે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની રચના કરે છે, બરાબર. કોણ બંને ભેગા થઈને કરે છે? કંટ્રોલ યુનિટ અને ALU યુનિટ એ બંને કોની રચના કરે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે આપણું કોણ? CPU ની રચના કરે છે, બરાબર. પછી કોમ્પ્યુટરનું મગજ કહે છે, જો CPU નું ઓબ્વિયસલી મેં તમને પહેલા બી કીધું હતું કે CPU ને શું કહે છે? કોમ્પ્યુટરનું મગજ બી કહે છે. અને કેટલીક ખૂબ જ ઝડપથી
મેમરી જેને કે કેચ મેમરી કહે છે, યાની કે કેટલી જલ્દી તે શું કરે છે, કેચ મેમરી યાની કે મેમરીને કેચ કરી લે છે, બરાબર, તે પણ આવેલી હોય છે. અને પ્રાઇમરી મેમરી કરતાં સેકન્ડરી મેમરી સ્થાયી હોય છે. મેં તમને હમણાં કીધું કે પ્રાઇમરી મેમરી એટલે કે આપણી પ્રાથમિક મેમરી કરતાં જે સેકન્ડરી આપણી મેમરી છે એ કેવી હોય છે, સ્થાયી હોય છે અને ઓછી ખર્ચાળ અને તેની સંગ્રહ ક્ષમતા પણ વધારે હોય છે. એટલે કે આપણી જ્યારે પ્રાઇમરી મેમરી કરતાં બી સેકન્ડરી મેમરી કેવી હોય છે, ઓછા યાની કે ઓછા પૈસાની હોય છે પણ વધારે સ્ટોરેજની મળે છે આપણને, બરાબર. બહાર તમે માર્કેટમાં જશો હવે તમને વધારે પૈસાની નહીં મળે, એકદમ ઓછા. તમે 2 GB લેવા જાઓ, 4 GB લેવા જાઓ અને તમે રેમ બાર લેવા જાઓ 1500ની આવશે ને 800ની આવશે, 2 GB બી એટલાની આપણને મળતી હોય છે, બરાબર. તો આ સ્ટ્રક્ચર આખું શેનું હતું, પ્રોસેસિંગ યુનિટનું હતું, બરાબર. લાસ્ટ યાની કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખશું, લાસ્ટ બે જ પોઈન્ટ બાકી રહ્યા છે, હાર્ડવેર અને સોફ્ટવેર અને ફર્મવેર, બરાબર. શું આપણે બાકી રહ્યું છે, હાર્ડવેર, સોફ્ટવેર અને ફર્મવેર. અને બીજું એક બાકી રહ્યું છે કોમ્પ્યુટરની લાક્ષણિકતા અને ફાયદાઓ. શું બાકી રહ્યું છે, કોમ્પ્યુટરની લાક્ષણિકતા અને ફાયદાઓ. તો આ 4 વસ્તુ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં દેખશું, બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ એન્ડ જય